મૃત્યુ થયું ત્યારે નરસિંહ મહેતાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે ભલી ભાંગી જંજાળ હવે ભાવે ભજશું શ્રી ગોપાલ. સુખમાંય પ્રભુને આગળ રાખ્યા, દુઃખમાંય પ્રભુને આગળ રાખ્યા. આપણે સુખ હોય ને બધી જાતનું સારું હોય તો ભગવાન ભગવાન કરી થોડીક મુશ્કેલી આવે તો ભગવાનને ગાળો દેવા મળી. ઘણા અમને કે દાદા અમે આટલું આટલું ભજન કરીએ, આટલા ભગવાનના નામ લઈએ છીએ તોય અમારી માથે દુઃખ કેમ આવે છે? પણ હંમેશા પરીક્ષા એની થાય જે બાળક સ્કૂલમાં ભણવા જતું હોય ને એની પરીક્ષા લેવાય. બજારમાં રખડતા હોય એની કોઈ પરીક્ષા લેવાનો આવે. એમ ભક્તિના માર્ગે તમે હાલો, ઈશ્વર પરીક્ષા એટલા માટે કરે. આપણા બાળકની સ્કૂલમાં પરીક્ષાઓ લેવાય, સારા ટકાએ પાસ થાય. આ બધી પરીક્ષાઓમાંથી પાસ થતા થતા છેલ્લે ઇન્ટરવ્યુમાં પાસ થાય, પછી એને ડિગ્રી મળે. કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ ઓફિસર બને. એ પરીક્ષામાંથી પાસ થાય તો ડિગ્રી મળે. મારા નાથની પરીક્ષામાં જે પાસ થાય ને એને પ્રભુનું વૈકુંઠ ધામ મળે છે. એટલે સુખમાં કોઈ દી છલકાય ન જવું, દુઃખમાં કોઈ દી હરેરી ન જવું. સુખ મળે તો પ્રભુની કૃપા માનવી, દુઃખ મળે તો પ્રભુનો પ્રસાદ માનવો. મારા હરિની ઈચ્છા છે. અને સુખની પાછળ દુઃખ ઊભું હોય, દુઃખની પાછળ સુખ ઊભું હોય. એક સરખું જીવન કોઈનું નથી રહેતું. હરિચંદ્ર રાજા અયોધ્યાનો ચક્રવર્તી સમ્રાટ કહેવાતો, પણ એક દિવસ એના માટે એવો આવ્યો કે આવા સમ્રાટ રાજાને કાશીની બજારમાં વેચાઈ જવું પડ્યું. સૌદ બ્રહ્માંડનો નાથ, સાક્ષાત વિષ્ણુનો અવતાર કહેવાય એવા ભગવાન રામે રાજા દશરથને ઘેરે જન્મ લીધો તો એ પરમાત્માને 14 વર્ષ ઉઘાડા પગે વનમાં ફરવું પડ્યું. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હરેરી ન જવું, હિંમત રાખવી. સુખની પાછળ દુઃખ હોય, દુઃખની પાછળ સુખ હોય. જેમ દિવસની પાછળ રાત હોય છે, રાતની પાછળ દિવસ હોય છે, એમ સુખની પાછળ દુઃખ ઊભું હોય, દુઃખની પાછળ સુખ ઊભું હોય છે. પછી સમય જાતા 18 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને પાંડવોનો વિજય થયો. કૌરવ કુળનો નાશ થયો. એ સમયમાં બધા યુદ્ધ નીતિથી થતા. અત્યારે યુદ્ધ બધા અચાનક હુમલા કરે, દગો કરીને અત્યારે બધા યુદ્ધ થતા હોય છે. એ સમયમાં એ કાળમાં બધા નીતિ નિયમથી યુદ્ધ થતા. શંખ વાગે ત્યારે યુદ્ધ શરૂ થાય, શંખ વાગે ત્યારે યુદ્ધને વિરામ લેવામાં આવે. હવે પાંડવોનો વિજય થયો, જય જયકાર થયો. હવે પ્રશ્ન એ આવ્યો કે 5 પાંડવોમાં હસ્તિનાપુરની ગાદી આપવી કોને? ધર્મસભા ભેગી થઈ, એમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. સામે ભગવાન બેઠા કે પ્રભુ આ 5 પાંડવોમાં હસ્તિનાપુરની ગાદી કોને આપી? તો ભગવાને કીધું ધર્મરાજાને ગાદી આપો, યુધિષ્ઠિરને. આખા હસ્તિનાપુરને શણગાર્યું અને ધામધૂમથી ધર્મરાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. અને પરમાત્મા અમુક દિવસ રોકાણા પછી ભગવાન પાંડવો પાસેથી વિદાય લે છે. ત્યારે અર્જુન કહે છે પ્રભુ હું આપને મૂકવા આવું. ભગવાન રથમાં બેઠા, પાછળ અર્જુનનો રથ તૈયાર થયો, સારથી રથ ચલાવ્યો. જેવો હસ્તિનાપુરમાંથી રથ નીકળે છે તો અભિમન્યુના પત્ની ઉત્તરા રથના પૈડાની આડી સૂઈ ગઈ, રડવા લાગી. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા. કીધું બેટા કેમ રડે છે? તો કે પ્રભુ
હું અભિમન્યુની પત્ની છું, 7મા કોઠે મારા પતિનું યુદ્ધમાં મૃત્યુ થયું, મારા પેટમાં બાળક છે, મારા બાળકને મારવા માટે ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં એને બ્રહ્માસ્ત્ર માર્યું છે મારા ગર્ભમાં, એટલે મારો ગર્ભ અત્યારે સળગી રહ્યો છે. પ્રભુ પાંડવોના વંશની રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો. ત્યારે પરમાત્માએ સુદર્શન ચક્રથી કૂતરાના ગર્ભમાં જે બાળક હતું એની ભગવાને સુદર્શન ચક્રથી રક્ષા કરી. આપણે ગર્ભમાં હોય ત્યારે આપણી રક્ષણ કોણ કરે છે? પરમાત્મા. ખાવાનું કોણ આપે? પરમાત્મા. પોષણ કોણ કરે? પરમાત્મા. શ્વાસ કોણ ચલાવે? પરમાત્મા. પછી ભગવાનને એમ થયું